સતત મજા વાતો બંધ રાખજો રકમ જો પૂરી થઈ ગઈ જો પ્રશ્ન આમ છે ધ્યાન આપો તમને એમ કીધું છે ન્યુક્લિયસ ની આસપાસ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન નું ભ્રમણ થાય છે એની જગ્યાએ ધ્યાન આપો હાઇડ્રોજન પરમાણુમાં ન્યુક્લિયસ ની આસપાસ me દળના ઇલેક્ટ્રોનનું ભ્રમણ થાય છે ત્યારે એની પહેલી કક્ષાની ત્રિજ્યા ઇલેક્ટ્રોનની પ્રથમ કક્ષામાં ઊર્જા આપણને ખબર છે તમને પ્રશ્ન એમ કહ્યો છે કે ઇલેક્ટ્રોનની જગ્યાએ ઇલેક્ટ્રોનના વીજભાર જેટલો જ વીજભાર ધરાવતો એક કણ કે જેનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા 207 ગણું છે એનું નામ છે મ્યુઓન જો ભ્રમણ કરતો હોય તો ભ્રમણ કરતો ન હોય હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન જો ઇલેક્ટ્રોનની જગ્યાએ આ કણ હોય તો કે જેનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા 207 ગણું છે જેનો વીજભાર ઇલેક્ટ્રોનના વીજભાર કેટલો છે તો ઈ મ્યુઓનની પ્રથમ કક્ષાની ત્રિજ્યા કેટલી અને પ્રથમ કક્ષામાં એની ઊર્જા કેટલી કણ બદલી ગયું ઇલેક્ટ્રોનની જગ્યાએ મ્યુઓન ફેર એટલો કે એનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા 207 ગણું છે બાકી વીજભાર એટલો છે ઇલેક્ટ્રોનના વીજભાર જેટલો પહેલી કક્ષા ગણવાની આ પહેલી કક્ષામાં એની ઊર્જા કેટલી મ્યુઓનની અને એની પહેલી કક્ષાની ત્રિજ્યા કેટલી તો હવે આપણે દળની હકમની આપી દીધી છે ત્રિજ્યા ઊર્જાના સૂત્રો જાણીએ એટલે જવાબ મળી જાય તો મ્યુઓન ની n બરાબર 1 કક્ષાની ત્રિજ્યા જેને આપણે એક નામ આપી દઈએ નામ તમે ગમે આપી શકો r1 ડેશ શોધો અને ઊર્જા પહેલી કક્ષામાં ઊર્જા e ડેશ e1 ડેશ એવું કહ્યું e1 ડેશ શોધો હાઇડ્રોજન માટે e1 r1 અને મ્યુઓન માટે e1 ડેશ r1 ડેશ બરાબર આકૃતિ દોરવાની કોઈ જરૂરિયાત નથી તમારે સમજવા માટે ખાલી આટલું દોરી નાખો કે પ્રથમ કક્ષામાં ભ્રમણ લેવાનું છે ત્રિજ્યા શોધવાની ઇલેક્ટ્રોનની જગ્યાએ મ્યુઓન છે તો પહેલા ત્રિજ્યાની વાત કરો છો ત્રિજ્યાનું સામાન્ય સૂત્ર આપણને ખબર છે n² h² એપ્સિલોન 0 e²m હવે આ સૂત્ર ઇલેક્ટ્રોનને બદલે મ્યુઓન માટે વાપરવું છે તો આ સૂત્રમાં બદલાશે શું તો કે દળ બદલાશે બાકીનું બધું તો અચળ જ રહેવાનું પહેલી કક્ષાની જ વાત છે બે માટે h અચળ એપ્સિલોન 0 અચળ પાઈ અચળ વીજભાર બેને હરખા છે એ અચળ એનો અર્થ કે r ચલે છે 1/m સંબંધ થાય ત્રિજ્યાનો દળનો તો હવે આ સૂત્ર ઇલેક્ટ્રોન હોય ત્યારે બનાવો આ સૂત્ર મ્યુઓન હોય ત્યારે બનાવો ગુણોત્તર લઈ લો કે જવાબ મળે તો વાત પૂરી સમજાય વાત હાઇડ્રોજન માટે લખો સોરી ઇલેક્ટ્રોનના ભ્રમણ માટે તો r1 ચલે છે 1/me અને મ્યુઓન માટે લખો તો પહેલી કક્ષાની ત્રિજ્યા r1 ડેશ ચલે છે 1/207me મ્યુઓનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા 207 ગણું તો અહીંયા મ્યુઓનનું દળ આવે 207me ગુણોત્તર લઈ લો ભાઈ ગુણોત્તર લેતા r1 ડેશ છેદમાં r1 1/207m આને ઉલટાઈ લખાય me છેદમાં 1 me કેન્સલ તો r1 ડેશ બરાબર r1 છેદમાં 207 તો r1 એટલે ઇલેક્ટ્રોન હોય ત્યારે એની પ્રથમ કક્ષાની ત્રિજ્યા બોર ત્રિજ્યા જ્યાં r1 બરાબર a0 બરાબર 0.53 એંગસ્ટ્રોમ એંગસ્ટ્રોમમાં જવાબ લાવો એંગસ્ટ્રોમમાં સીધ રાખો મીટરમાં લખો મીટરમાં કન્વર્ટ કરી દો
0.53 ગુણ્યા 10⁻10 ઘાત છેદમાં 207. તો આ એની પ્રથમ કક્ષાની ત્રિજ્યા આવે મીટરમાં. ઊર્જાની વાત કરીએ. સામાન્ય સૂત્ર ઊર્જા જે 2 મિનિટ ધ્યાન આપો. ઊર્જાનું સૂત્ર ઇલેક્ટ્રોન વોલ્ટમાં જે હતું ને -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઈ નહીં. ઊર્જાનું સામાન્ય સૂત્ર -m(T)⁴ છેદમાં r(ε0)² n²s². આ સૂત્ર ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય ત્યારે, મ્યુઓન ભ્રમણ કરતો હોય ત્યારે વિચારવાનું. તો ઇલેક્ટ્રોનની જગ્યાએ મ્યુઓન હોય તો ખાલી દળ બદલાય છે, બીજું બધું તો હરખું છે. શું બદલાય? ખાલી દળ. વીજભાર એનો ઈ છે કે આ અચળ પહેલી કક્ષા n બરાબર 1 અહીંયા h અચળ. એનો અર્થ કે ઈ ચલે છે, શું થાય? ઈ ચલે છે m ઋણમાં. બરાબર, જવાબ ઋણમાં જ આવશે. છેલ્લે આપણે ઇલેક્ટ્રોન હોય ત્યારની ઊર્જા માઈનસમાં મૂકીશું. અહીંયા આપણે માઈનસ નહીં લખવાનું. ઈ ચલે છે m થાય. એના પરથી E1 હાઇડ્રોજનની પ્રથમ કક્ષાની ઊર્જા E1 ચલે છે m, અને મ્યુઓન હોય ત્યારે પ્રથમ કક્ષાની ઊર્જા E1 ડેશ નામ આપી દો, ચલે છે 207 m. દળનો સંબંધ બીજું બધું હરખું. એટલે જે રાશિ બદલાતી હોય ને ઈ જ લેવાની રહે ને સૂત્રમાં. આગે આખું સૂત્ર લઈને ચલાય નહીં. અચળ પદ તો નીકળી જવાના ગુણોત્તરમાં. ગુણોત્તર લઈ લો. ગુણોત્તર લેતા આપણે E1 ડેશ શોધવું છે. મ્યુઓન પ્રથમ કક્ષામાં હોય ત્યારે એની ઊર્જા E1 ડેશ છેદમાં E1 ઇલેક્ટ્રોન હોય ત્યારે એની ઊર્જા તો 207 me છેદમાં me. તો me કેન્સલ. એનો અર્થ કે E1 ડેશ બરાબર 207 E1, જ્યાં E1 એટલે હાઇડ્રોજનમાં પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય ત્યારે એની કુલ ઊર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ડાયરેક્ટ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ મળે, જ્યાં E1 બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો E1 ડેશ બરાબર 207 ગુણ્યા -13.6 બરાબર આ જવાબ આવે. આટલી ઊર્જા થાય પ્રથમ કક્ષાની. ઊર્જાનો આધાર તો બધી રાશિઓ પર છે ને. દળ બદલાય ઊર્જા બદલાય, વીજભાર બદલાય ઊર્જા બદલાય, કક્ષાનો નંબર બદલાય ઊર્જા બદલાય. અહીંયા કક્ષાનો નંબર નથી બદલાતો, વીજભાર નથી બદલાતો. શું બદલાય છે? દળ. આ ગુણાકાર કરો 207 ગુણ્યા 13.6 2815.2 ઇલેક્ટ્રોન વોલ્ટ માઈનસ. જૂલમાં કીધું હોય તો ગુણ્યા જે 1.6 ગુણ્યા 10⁻⁴ કરી નાખો તો જૂલમાં મળી જાય. બરાબર. ચાલો બીજો એક ગણી લઈએ પછી લખો. સ્વાધ્યાયમાં 12.12 2 મિનિટ ધ્યાન આપો. પ્રશ્ન સમજો પહેલા, પછી તમે ગણી શકો. 2 મિનિટ લખવાનું બંધ રાખી અહીંયા જુઓ. રકમ એની જે છે કે હાઇડ્રોજન પરમાણુમાં બરાબર આ ન્યુક્લિયસ, આ ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ એટલે કે પ્રોટોન કે ન્યુક્લિયસ તો વાત હતી કઈ તો ધ્યાન આપો. હાઇડ્રોજન પરમાણુમાં આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે. એક જ વિના ધ્યાન આપો. થોડી વાર રાખો, લખવાનો સમય પછી તમને મળશે. સમજો પ્રશ્ન છે એ પહેલા સમજો, બરાબર. પછીની વાત છેલ્લી હોય, ગણતરી હોય પછી હું કહેવા માંગે સમજો. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ એટલે કે હાઇડ્રોજન પરમાણુની વાત હોય તો ન્યુક્લિયસ એટલે પ્રોટોન આમ ભ્રમણ કરે છે. તો આપણને ખબર છે અત્યાર સુધી આપણે ભણી ગયા કે ઇલેક્ટ્રોનને આમ ભ્રમણ કરવા જે કેન્દ્રગામી બળ જોઈએ ઈ આ ધનભારિત પ્રોટોન વડે ઇલેક્ટ્રોન પર લાગતું કુલંબીય આકર્ષણ બળમાંથી પૂરું પડે. અહીંયાથી શરૂઆત કરી તો આપણે બધા સૂત્રો બનાવ્યા. mv² =
1/4πε0 e² છેદમાં r². અહીંથી શરૂઆત થઈ હતી, સૂત્ર બનાવ્યું. આ હકીકત છે, આવું થાય. પણ તમને દાખલામાં એમ કીધું છે કે જો કુલંબીય આકર્ષણ બળ જે લાગે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે, એના બદલે માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ જ લાગતું હોય, કોઈ કુલંબીય અપાકર્ષણ બળ હોય નહીં. જો હકીકત તો આ છે, કુલંબીય અપાકર્ષણ બળ હોય એ કેન્દ્રગામી બળ પૂરું પાડે. પણ તમને એમ કીધું છે કે જો કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કુલંબીય આકર્ષણ બળ ભાગ ભજવતું ન હોય અને માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ જ કેન્દ્રગામી બળ પૂરું પાડતું હોય, જો કે એવું શક્ય નથી. કેમ શક્ય નથી? તો કે ગુરુત્વાકર્ષણ બળ એ 4 મૂળભૂત બળોમાંનું એક બળ છે જે બીજા ત્રણેય કરતા નિર્બળ છે. આમ સર્વવ્યાપ્ત છે, પણ ગુરુત્વાકર્ષણ બળ ખૂબ જ કેવું હોય? નિર્બળ હોય, ઓછું લાગે. તો એટલું કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં પૂરું પડે નહીં, ઓછું પડે. પણ એમ કીધું છે કે ગુરુત્વાકર્ષણ બળ જ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો પ્રશ્ન છે કે તો જે પહેલી કક્ષા છે એની ત્રિજ્યા કેટલી થાય? સમજ્યા શું પ્રશ્ન છે? જો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે માત્ર કુલંબીય આકર્ષણ બળ જ કેન્દ્રગામી બળ પૂરું પાડતું હોય તો પ્રથમ કક્ષાની ત્રિજ્યા આપણને ખબર છે, જેને આપણે બોર ત્રિજ્યા કહીએ છીએ. કેટલી છે? તો કે 0.53 એંગસ્ટ્રોમ. આ આપણને ખબર છે, આ હકીકત છે, આવું હોય. પણ એમ કીધું છે કે જો આમની વચ્ચે કુલંબીય અપાકર્ષણ બળ લાગતું જ નથી, ધારો કે માત્ર બે વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ જ લાગે છે. ગુરુત્વાકર્ષણ બળ તો કોઈ પણ બે કણ કે જેમને કંઈક દળ છે એની વચ્ચે લાગવાનું, F = g m1 m2 છેદમાં r² પ્રમાણે. આ બે વચ્ચે માત્ર ગુરુત્વાકર્ષણ બળ જ લાગે છે જે એને ભ્રમણ કરવા માટે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. ધારો કે જો કે એવું શક્ય નથી, આપણે એવું લેવલ તો ઈ કક્ષાની ત્રિજ્યા કેટલી? જે કુલંબીય આકર્ષણ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, કક્ષાની ત્રિજ્યા મળતી હતી બોર ત્રિજ્યા 0.53 એંગસ્ટ્રોમ. ઈ મૂલ્ય કેટલું મળે જો આકર્ષણ બળને બદલે કુલંબીય આકર્ષણ બળને બદલે કયું બળ હોય? ગુરુત્વાકર્ષણ બળ. આવો પ્રશ્ન છે અને બોર અધિકતર તો પાછો વાપરવાનો. તો શરૂઆત આવી થાય જો કે જરૂરી કેન્દ્રગામી બળ Fc ના માપો બરાબર ગુરુત્વાકર્ષણ બળ બે વચ્ચે Fg શબ્દોમાં લખો તમે સંજ્ઞા કરો તો આમ લખાય mv² છેદમાં g mp છેદમાં r². આ ઇલેક્ટ્રોનનું દળ જે ભ્રમણ કરે છે એનું દળ, આ ઇલેક્ટ્રોનની ઝડપ, આ કક્ષાની ત્રિજ્યા, આ આપણે શોધવી છે. અહીં કક્ષાની ત્રિજ્યા થઈ આ સમજાય વાત? હા, ઉડી જાય. પણ ve નથી આપણી પાસે. જો કેન્દ્રગામી બળ કુલંબીય આકર્ષણ બળ પૂરું પાડતું હોય ને તો પહેલી કક્ષામાં ઝડપ આપણે શોધી નાખી 2.2 × 10⁻⁶ શોધી ને દાખલામાં મીટર પ્રતિ સેકન્ડ. પણ જો કુલંબીય બળને બદલે ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડતું હોય તો ઝડપ બદલાઈ જાય, ઝડપ એની જ રહે નહીં. તો અહીંયા ઝડપ એટલે હવે ગુરુત્વાકર્ષણ બળને અનુરૂપ થાય. એટલે આપણી પાસે બે અનનોન રાશિઓ થઈ, ત્રિજ્યા બદલાય અને શું બદલાય? ઝડપ બદલાય. આપણે શોધવાની છે ત્રિજ્યા, ઝડપ આપણને આપી નથી. સમજ્યા ને? તો હવે આમાં પહેલા ઝડપને કરતા બનાવો, આમાં ve ને કરતા બનાવો. v². જો આ me કેન્સલ બે બાજુ, એક r કેન્સલ, શું સૂત્ર થશે? gmp છેદમાં r. શોધવાનું r છે, v પણ નથી આપણી પાસે એટલે v ને કરતા બનાવી r ના સ્વરૂપનું સૂત્ર આવું થાય. જો આવું હોય તો v નું વર્ગમૂળ લઈ લો, વર્ગમૂળમાં gmp છેદમાં r. આ સમીકરણ 1 થઈ ગયું. આ બોર અધિકતર વાપરો, બોર અધિકતર મુજબ આ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr બરાબર nh/2π. બોર અધિકતર me ve કહી દો અહીંયા ઇલેક્ટ્રોન માટે સંજ્ઞા.
અહીંયા v ને કરતા બનાવો તો ve બરાબર nh છેદમાં 2 પાઈ MER. જો આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 બંને કોના સૂત્રો છે? v હરખાવી શકાય બેન હરખાઈ દો. આ શોધો અચળાંકો જરૂર હોય તો આપ્યા હોય. પ્રોટોનનું દળ છે તો આની પાસે ઇલેક્ટ્રોનનું દળ છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. v નથી તો v ના સૂત્ર બનાવ્યા. પહેલી રીતે આ મુજબ કેન્દ્રગામી બળ પ્રમાણે, બીજું આ અધિતર પ્રમાણે. બસ બેન હરખાઈ દો તો v ની તો જરૂરત નથી રહેતી. કાલ્પનિક દાખલો છે આવો. Me ઇલેક્ટ્રોનનું દળ. આ પહેલી કક્ષા m બરાબર 1. પહેલી કક્ષાની જ વાત છે. m બરાબર 1 લખી દો એટલે h જ આવશે. વર્ગમૂળ કાઢવું હોય તો વર્ગ કરી નાખો બે બાજુ, બરાબર. એ પછી ગાણિતિક ક્રિયા તમે જેમ કરો. આ શોધો. આ બાજુ બે સાઈડ છે તો એક બાજુ વર્ગમૂળ માં અને પેલી સાઈડ ખાલી આ તો એક વર્ગમૂળ આ કોઈ બાજુ વર્ગમૂળ માં વધે ને તો કરો. આ મેળવા બરાબર. ભૌતિક વિજ્ઞાનનો દાખલો અહીંયા પૂરો થઈ જાય પછી આ સામાન્ય ગણતરી. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય શું થાય? બોલો કોઈ નહીં. SI એકમ પ્રમાણ. ઝડપથી ગણજો જરા આગળ વધી જાય. પ્લાક અચળાંક. ચલો જવાબ લખી દઉં છું અહીંયા. 1.2 ગુણ્યા 10 ની 29 ઘાત મીટર. આ તો જવાબ આવશે. અને વ્યવહારિક રીતે વિચારો તો જે હકીકત પ્રમાણે જે કુલંબીય આકર્ષણ બળ લાગી કેન્દ્રગામી બળ પૂરું પાડે તો ત્રિજ્યા 0.53 એંગસ્ટ્રોમ ખાલી. અને જો ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે તો આટલી. તો એવું તો શક્ય નથી ને. 10 ની 29 ઘાત મીટર. તો આખી પૃથ્વી પર હાઇડ્રોજન પરમાણુ એક આખો હમાય નહીં. ન્યુક્લિયસ ની આસપાસ ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા આટલી હોય બોલો. બોલ ને આપણ આખો આપણું જ અહીંયા તો અહીંયા વર્ગ છે. એ તો
શું નો થાય? અલગ નો એમ કે આપણે ઈતો તો નહીં રાખે ને. પણ આઈના એક તો હકી જ હોય ને. ઈ તો હકી જ હોય ને. કેન્દ્રગામી બળ જે ત્રીજી અલગ અલગ આ બે અલગ અલગ ન હોય. ઈ તો હકી થાય ને. બે બાજુ તો નિકટ લાગુ પડે ને. જરૂરી કેન્દ્રગામી બળ mv સ્ક્વેર છેદમાં r એટલે વર્તુળ ભાગની ત્રિજ્યા. તો ઈ તો અહીંયા ઈ જ આવે ને અહીંયા ઈ જ આવે ને. ઈ તો હતી જ આવે ને. તમે જે સૂત્ર ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે એની જગ્યાએ કુલંબીય આકર્ષણ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો અહીંયાનું r અને r અહીંયા જે હોય અને અહીંયા જે હોય પણ આ બે તો હરખા થાય ને. સમજ્યા વાત ને તમે? આ છેલ્લો જવાબ આટલો આવ્યો એનો અર્થ કે ન્યુક્લિયસની આસપાસ આટલી ત્રિજ્યાની કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે તો જરૂરી કેન્દ્રગામી બળ એટલે mv સ્ક્વેર છેદમાં કક્ષાની ત્રિજ્યા r બરાબર gme mp છેદમાં r સ્ક્વેર એટલે કે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે બળ. તો ઈ તો હતું જ ને. આઈનું આ તો હરખા થાય ને. અહીંયા જુદા થાય. તમે આ બાજુ જો કુલંબીય આકર્ષણ બળ પ્રમાણે લખો આ તો પછી અહીં ઈ લખવું પડે કુલંબીય આકર્ષણ કુલંબ બળ લખવું પડે. આવી ગયો ને આ જાય હા એટલે પોઈન્ટ ખસો જરા આ જવાબ હા ઈ કોઈ એટલે તમે હવે આમ જરાક વ્યવહારિક દ્રષ્ટિએ વિચારો તો ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા આવી શક્ય હોતી નથી. એટલે કે ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે જ નહીં. આવી કક્ષા શક્ય ન હોય. આ તો જો હોય તો આ શું આવે એવી વાત હતી. બે બાજુ વર્ગ કરી નાખવાના. આને કરતા બનાવી દો એટલે અહીંયા આ છે વર્ગમૂળમાં આવે છે. વર્ગ કરો એટલે એક આ નીકળી જાય. એક આ વધે અને કરતા બનાવવાનું બાકી ના કિંમત મૂકી દો પછી ખાલી આપણી થોડું બાકી
જો ધ્યાન આપો, અહીં ધ્યાન આપો. હવે આ પ્રશ્નમાં આપણે ડી બ્રોગલીની પરિકલ્પના, બરાબર, જે તમે 11મા ચેપ્ટરમાં ભણશો અને કેમિસ્ટ્રીમાં પણ એવું તમે થોડું ભણી ગયા છો, અને એ હકીકત અહીંયા લાગુ પાડવાની છે. થોડી વાર ધ્યાન આપો. વાત એમ છે કે કુદરત મૂળભૂત જે બે ઘટકોનું બનેલું છે, વિકિરણ અને દ્રવ્ય, બરાબર. કુદરતમાં જે પણ કંઈ છે આખા બ્રહ્માંડ, મૂળભૂત બે ઘટક હોય, વિકિરણ અને દ્રવ્ય, બરાબર. અહીં ધ્યાન આપો. હવે વિકિરણ બે સ્વભાવ ધરાવે છે. તમે આની પહેલાનું ચેપ્ટર આખું ભણશો, 11મા ચેપ્ટર. એ વિકિરણ એટલે કે પ્રકાશ બે સ્વભાવ ધરાવે છે, તરંગ સ્વભાવ અને કણ સ્વભાવ, બરાબર. તરંગ સ્વભાવની સાબિતી એટલે આ બધી પ્રકાશીય ઘટનાઓ જે આપણે ભણી ગયા, વિભાજન, વક્રીભવન, પરાવર્તન, બરાબર, તરંગ સ્વભાવ વડે સમજાઈ શકાય છે. અને તમે ફોટોઇલેક્ટ્રિક અસર આવો એક પ્રયોગ ભણશો, એક ઘટના ભણશો જે પ્રકાશના કણ સ્વભાવની સાબિતી છે. આ હકીકત પ્રયોગ વડે સાબિત થઈ ગઈ છે કે પ્રકાશ છે એ તરંગ અને કણ, વિકિરણ છે એ તરંગ અને કણ એ બે સ્વભાવ ધરાવે છે. તો પછી કુદરત મૂળભૂત જે બે ઘટકોનું બનેલું છે એમાં વિકિરણ જો બે સ્વભાવ ધરાવે, પ્રકાશ જો બે સ્વભાવ ધરાવે, તરંગ અને કણ, તો પછી કુદરતનો બીજો મૂળભૂત ઘટક એટલે કે દ્રવ્ય કણ બે સ્વભાવ ધરાવતું હોવું જોઈએ. ડી બ્રોગલી એવી પરિકલ્પના કરી કે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો મૂળભૂત રીતે કણ સ્વભાવે તો હોય જ છે કોઈ પણ સ્થિતિમાં, પણ અમુક સંજોગોમાં ઇલેક્ટ્રોન જેવા ખૂબ જ સૂક્ષ્મ દ્રવ્ય કણો તરંગ સ્વભાવ પણ ધરાવે છે. કણ અને તરંગ એ દ્રવ્યના પણ બે સ્વરૂપો હોવા જોઈએ. કણ સ્વભાવ તો છે જેનો મૂળભૂત સ્વભાવ, તો જો વિકિરણના બે સ્વભાવ હોય તો કોઈ પણ દ્રવ્યના પણ બે સ્વભાવ હોય, કણ અને તરંગ. આવી ડી બ્રોગલીએ પરિકલ્પના કરી હતી. ડી બ્રોગલીની પરિકલ્પના અનુસાર ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ દ્રવ્ય કણો જ્યારે તરંગ સ્વભાવ ધરાવે ત્યારે એની સાથે સંકળાયેલ તરંગની તરંગ લંબાઈ, જેને ડી બ્રોગલી તરંગ લંબાઈ કહેવાય. ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/p. p એટલે કણનું વેગમાન, p ની જગ્યાએ mv લખાય. તો આ જ્યારે કોઈ કણ તરંગ સ્વભાવ ધરાવે ત્યારે કણના તરંગ સ્વભાવ સાથે સંકળાયેલ તરંગ લંબાઈનું સૂત્ર છે ડી બ્રોગલી તરંગ લંબાઈ કહેવાય. તો આ વાત આપણે અહીંયા લાગુ પાડવી છે. પ્રશ્ન આ રીતે બને કે ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ માટે કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન સમજાવો, એટલે કે અસતતપણું સમજાવો, એટલે કે બોર અધિકરણ 2 સમજાવો. આપણે આ હકીકતનો ઉપયોગ કરી અને બોર અધિકરણ 2 મેળવી શકીશું કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr બરાબર nh/2π. n પૂર્ણાંક છે જે અસતત મૂલ્ય સૂચવે છે, આપણે ભણી ગયા તો વાત. તો આ સૂત્ર છે ને બોરે આપેલું કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન નું સૂત્ર, એ આપણે ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવને ધ્યાનમાં લઈ મેળવવું છે. આ સૂત્રનો ઉપયોગ કરી એટલે પહેલા બરાબર જો ધ્યાન આપો, આપણે આ બધી વાત સમજવી પડે કે આપણે જાણીએ છીએ
અત્યાર સુધી ભણી ગયા કે હાઇડ્રોજન જેવા પરમાણુમાંથી જે તરંગો ઉત્સર્જે એની તરંગ લંબાઈ કે આવૃત્તિના મૂલ્યો ક્વોન્ટાઇઝ હોય છે અથવા તો અસતત હોય છે. ઉત્સર્જન થાય કે એનું પરમાણુ દ્વારા શોષણ થાય. ગમે તે મૂલ્યનું ઉત્સર્જન કે ગમે તે મૂલ્યનું શોષણ નથી થતું. અમુક ચોક્કસ મૂલ્યનું જ ઉત્સર્જન શોષણ થાય. તરંગ લંબાઈના મૂલ્યનું, આવૃત્તિના મૂલ્યનું કે ઊર્જાના મૂલ્ય ગમે તે નહીં. આપણે તો દાખલા ગણી ગયા ને, હવે તો આપણે બધું ડિટેલમાં ભણી ગયા કે હાઇડ્રોજન પરમાણુને ઉત્તેજિત કરવો હોય તો એકમાંથી બેમાં ઇલેક્ટ્રોન લઈ જવું હોય, એકમાંથી ત્રણમાં લઈ જવું, ચારમાં લઈ જવું હોય, ગમે તે મૂલ્યની ઊર્જા વડે નહીં ઉત્તેજન થાય. મૂલ્ય ચોક્કસ છે, મૂલ્ય તમે જાણો છો. હવે ગમે તે મૂલ્યની ઊર્જા વડે પરમાણુ ઉત્તેજિત ન થાય તો પછી ઇલેક્ટ્રોન ગમે તે મૂલ્યની ઊર્જા ગુમાવીને પાછા ન આવે. એ મૂલ્ય ચોક્કસ હોય, ઊર્જાના મૂલ્યો ચોક્કસ હોય એટલે ક્વોન્ટાઇઝ હોય કે અસતત હોય. તો એને અનુરૂપ ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ તરંગ લંબાઈના મૂલ્યો પણ કેવા હોય? ચોક્કસ હોય, ક્વોન્ટાઇઝ હોય, ગમે તે હોતા નથી. તમે યોગ્ય લાગે એવો આંકડો લખી દો, એટલા મૂલ્યની તરંગ લંબાઈ હાઇડ્રોજનમાંથી ઉત્સર્જન પામે એવું કહી શકાય નહીં. ચોક્કસ મૂલ્યો હતા, બરાબર. બાબર શ્રેણીના ચોક્કસ મૂલ્યો મળે, ડાયમંડ શ્રેણીમાં ચોક્કસ મૂલ્યો મળે, ગમે તે નહીં, ચોક્કસ આવે. અસતત ઉત્સર્જન કહેવાય. જે પરમાણુની અંદર કંઈક અસતત હોવાનું સૂચન કરે છે. આ અસતતપણુનો અર્થ થાય કે કક્ષાએ ગમે તે નહીં, અમુક ચોક્કસ જ હોય. આટલું કોણીય વેગમાન હોય એવી છે. ગમે ત્યાં કક્ષા વિચારી શકાય નહીં, બરાબર. બીજું કે કક્ષામાં સ્થાયી ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી, અને આવા ઊર્જાનું ઉત્સર્જન ન કરે અને કક્ષામાં સ્થાયી ભ્રમણ કરે છે આવી સ્થિર કક્ષામાં, એના તરંગ સ્વભાવને આપણે વિચારવો છે. તો અહીંયા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલું તરંગ એવું હોવું જોઈએ કે જે એવું સૂચવે કે એના દ્વારા ઊર્જાનું ઉત્સર્જન થતું નથી. તો એવું તરંગ એટલે સ્થિર તરંગ કહેવાય કે જે સળંગ કક્ષામાં એક જ ધારું રચાશે અને સ્થિર તરંગ રચાય ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ અનુરૂપ, તો એ ઊર્જાનું ઉત્સર્જન નથી થતું એવું સૂચવશે. એટલે સ્થિર તરંગ અહીંયા આપણે વિચારવું પડે. આવી વાત થાય કે ન્યુક્લિયસની આસપાસ આવી કક્ષા અને કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને રજૂ કરતું આપણે તરંગ લઈએ તો એ સ્થિર તરંગ હશે. જો આ સ્થિર તરંગ છે, અહીંથી મેં શરૂઆત લીધી, અહીંયા પૂરું થયું. તો આ એક તરંગ લંબાઈનો ગાળો પૂરો થયો, એક ગળતર એ શૃંગ, પછી એવો ને એવો આ બીજો તરંગ લંબાઈનો ગાળો અહીંથી અહીંયા સુધી, પછી આ અહીંથી આ બે ગર્ત શૃંગ આવે, આ ત્રીજો, આ ચોથો. તો અહીંયા લેમડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા તરંગના કેટલા ભાગ મળ્યા? 4 કર્યા, બરાબર. આ ન્યુક્લિયસની આસપાસ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ વિચાર્યો. ઇલેક્ટ્રોન તરંગ સ્વભાવ ધરાવે છે, તો ઇલેક્ટ્રોન તરંગને રજૂ કરતું તરંગ એટલે કે ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવને રજૂ કરતું તરંગ આવું સ્થિર તરંગ હશે. માટે જો ધ્યાન આપો, ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ ઇલેક્ટ્રોન સાથે સંકળાય ઇલેક્ટ્રોનનું તરંગ સ્વરૂપ સ્થિર તરંગ હશે, જેવું સૂચવે કે ઊર્જાનું ઉત્સર્જન થતું નથી. બીજું કે કોઈ પણ કણ જ્યારે તરંગ સ્વભાવ ધરાવે એટલે એને રજૂ કરતું તરંગ એવું દોરવું પડે કે જે તરંગ આપેલ કણની જે તે સ્થાને રહેવાની ચોક્કસ સંભાવના દર્શાવે, બરાબર. અહીંયા ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરે છે તો એનો અર્થ એવો તો થઈ ગયો કે ઇલેક્ટ્રોનની આ કક્ષામાં ગમે ત્યાં હોવાની સંભાવના હરખી હોય, ઇલેક્ટ્રોનની કક્ષાની બહાર રહેવાની સંભાવના શૂન્ય છે. સમજ્યા વાતને? તો પછી ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવને રજૂ કરતું તરંગ તમે કક્ષા પર જ દોરી શકો, જે એવું સૂચવે છે કે ઇલેક્ટ્રોનની આ કક્ષામાં રહેવાની સંભાવના દરેક જગ્યાએ કેવી છે? સરખી છે. બીજું કે તરંગ એવું દોરવું પડે કે જે તરંગનું કક્ષા પરના કોઈ પણ ચોક્કસ સ્થાને દરેક વખતે મૂલ્ય કેવું મળવું જોઈએ? સરખું. જે એવું સૂચવે કે જે તે સ્થાને ઇલેક્ટ્રોનને રહેવાની સંભાવના સમાન છે. ઇલેક્ટ્રોનને રહેવાની સંભાવના અહીંયા જેટલી છે ને એટલી જ અહીંયા છે, એટલી જ અહીંયા છે, એટલી જ અહીંયા છે.
v જેટલા અચળ ઝડપથી એવું ભ્રમણ થાય છે તો કક્ષામાં કોઈ પણ સ્થાને ઇલેક્ટ્રોનની રહેવાની સંભાવના તો હરખી હોવી જોઈએ. એવું તરંગ દોરવું પડે. સ્થિર તરંગ એવું દોર્યું કે જેનું દરેક બિંદુએ દરેક વખતે મૂલ્ય હરખું મળે તે કક્ષામાં ઇલેક્ટ્રોનની હોવાની સંભાવના દરેક સ્થાનોએ સમાન દર્શાવશે. આ સ્થિર તરંગ એટલે ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ રજૂ કરે છે. સ્થિર તરંગનું મૂલ્ય દરેક કક્ષા પરના દરેક સ્થાનોએ દરેક વખતે સમાન હોય જે ઇલેક્ટ્રોનની કક્ષામાં દરેક બિંદુએ રહેવાની સંભાવના સમાન સૂચવે છે. શું કહેવા માંગે છે? જો એકાદું ઉદાહરણ લઈએ. તમે રોજ સ્કૂલેથી ઘરે જાઓ, સ્કૂલે આવો, એક ચોક્કસ રસ્તો હોય તમારો, બરાબર? જો ધ્યાન આપો, એક રાખો નથી એ પછી હમણાં તમે સ્કૂલેથી ઘરે જાઓ છો, ઘરેથી સ્કૂલે આવો, એક ચોક્કસ રસ્તો તમે પસંદ કર્યો છે. તો તમે સ્કૂલેથી ઘરે જાઓ છો, બરાબર? તમે તરંગ સ્વભાવ ધરાવો તો તમારી સાથે સંકળાયેલા તરંગ સ્વભાવ ધરાવો તો તમારી સાથે સંકળાયેલા તરંગને આપણે રજૂ કેવી રીતે કરશું? તો કે ઈ જે કણ તરંગ સ્વભાવ ધરાવે છે એની રસ્તા પર ગમે ત્યાં રહેવાની સંભાવના કેવી સૂચવે? સરખી. તો તમારી સાથે સંકળાયેલી તરંગ તમે જે રસ્તે સ્કૂલેથી ઘરે જાઓ છો એ રસ્તા પર વિચારવું પડે. એવું વિચારવું પડે કે તમે અચળ ઝડપથી ઘરે જતા હોય એવું વિચારવું પડે કે રસ્તા પરના કોઈ પણ સ્થાને જે તે વ્યક્તિની કે કણની રહેવાની સંભાવના કઈ મળે? સરખી. હવે તરંગ તમે આ રસ્તે ઘરે ગયા, સ્કૂલેથી ઘરે આ રસ્તે ગયા તો તરંગ આ રસ્તે જ વિચારે. પછી તમે અહીંયા ક્યાંય જતા જ નથી આમ, તો પછી અહીંયાથી તમારા સાથે સંકળાયેલું તરંગ અહીંયા હોવું જોઈએ નહીં, બરાબર? અન્ય કોઈ રસ્તો છે તો અહીંયા તરંગ ન હોય. તમે જે રસ્તા પર જાઓ છો એ રસ્તા પર જ તમારો તરંગ સ્વભાવને રજૂ કરતું તરંગ હોય. જો આ માર્ગ ચોક્કસ હોય તો, જેમ કે ઇલેક્ટ્રોનનો ગતિમાન ચોક્કસ છે તો એની સાથે સંકળાયેલ તરંગ કક્ષા પર જ હોય, કક્ષાની બહાર હોય નહીં. પછી તમે જો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલું તરંગ કેવું હોય? આમ અસ્તવ્યસ્ત. એની સાથે તરંગ સ્વભાવ તમે વિચારો તો એ તરંગ ગમે મૂલ્યનું ગમે તેવું અસ્તવ્યસ્ત મળે. ટૂંકમાં કોઈ કણના તરંગ સ્વભાવ સાથે સંકળાયેલું તરંગ એવું જ વિચારવું પડે કે જે તરંગ આપેલ કણની રહેવાની સંભાવના જે તે સ્થાનોએ ચોક્કસ દર્શાવે. અહીંયા ઇલેક્ટ્રોન આ કક્ષામાં ભ્રમણ કરે છે તો હું આની સાથે સંકળાયેલું તરંગ આમ ન વિચારી શકું, કક્ષાની બહાર વિચારી શકું નહીં. કેમ કે કક્ષામાં ઇલેક્ટ્રોન રહેવાની સંભાવના છે, કક્ષાની બહાર તો ઇલેક્ટ્રોન રહેવાની સંભાવના શૂન્ય છે. એટલે કક્ષામાં જ ઈ તરંગ વિચારવું પડે, બરાબર? એટલે આપણને ઈ તો ખબર જ છે કે ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરે છે તો એનો તરંગ સ્વભાવનું તરંગ કક્ષા પર જ હોય. તમને ઉદાહરણ તરીકે આ ક્લાસરૂમમાં ઇલેક્ટ્રોન છે અને એની સાથે સંકળાયેલું તરંગ તમારે દોરવું છે તો તમે આ ક્લાસરૂમમાં તરંગ મેક્સિમમ લંબાઈ વિચારશો કે આ ખૂણેથી આમ આ ખૂણા સુધી, પણ ઈ તરંગનો ભાગ ક્લાસરૂમની બહાર વિચારાય નહીં. કેમ કે તમને ઈ તો કહી દીધું છે કે ઇલેક્ટ્રોન છે ક્યાં? ક્લાસરૂમમાં. તો એની સાથે સંકળાયેલું તરંગ ક્લાસરૂમમાં મેક્સિમમ લંબાઈનું વિચારાય, ક્લાસરૂમની બહાર વિચારાય નહીં. એ વાત થઈ ને, ઇલેક્ટ્રોન છે કક્ષામાં તો એનો તરંગ સ્વભાવ કક્ષામાં જ હોય. અને બીજું એ તરંગ એવું વિચારવું પડે કે દરેક સ્થાને ઇલેક્ટ્રોન રહેવાની સંભાવના હરખી મળે. હવે આ ક્વોન્ટમ શરત છે કે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર જો ધ્યાન આપો, પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર આ ન્યુક્લિયસની આસપાસ આમ તમે યાદચ્છિક રીતે તો કેટલી કક્ષાઓ મન ફાવી એટલી ત્રિજ્યાની વિચારી તો શકાય ને, પણ એવી કોઈ પણ
યાદચ્છિક કક્ષામાં ઇલેક્ટ્રોન હોતો નથી. તમે વિચારો એવી કક્ષામાં ઇલેક્ટ્રોન કે ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ નથી હોતો. ઈ શરત છે કે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર અનંત સંખ્યાની કક્ષાઓમાંથી ઇલેક્ટ્રોન તરંગ એવી કક્ષામાં જ મળે કે જેનો પરિઘ ઇલેક્ટ્રોનની દ્વિબ્રોગલી તરંગલંબાઈ. ઇલેક્ટ્રોનની દ્વિબ્રોગલી તરંગલંબાઈ એટલે ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવને રજૂ કરતા તરંગની તરંગલંબાઈ. ઇલેક્ટ્રોનની દ્વિબ્રોગલી તરંગલંબાઈ ના પૂર્ણ ગુણાંકમાં હોય. બરાબર, આ સરળ છે. તો હવે આપણે આ લખ્યું ને એને સમીકરણમાં લખીએ. એવું કહે છે કે ઇલેક્ટ્રોન તરંગ ન્યુક્લિયસની આસપાસ કોઈ પણ કક્ષામાં નહીં હોય એવી કક્ષામાં જ હશે કે જેનો પરિઘ ઇલેક્ટ્રોનની દ્વિબ્રોગલી તરંગલંબાઈ લેમ્ડાના પૂર્ણ ગુણાંકમાં હોય. n લેમ્ડા પૂર્ણ ગુણાંક તરીકે n લખ્યું કે જ્યાં n બરાબર 1 2 3 4. બરાબર. તો હવે જો અહીંયા આ લેમ્ડા તરંગલંબાઈ પૂરી થઈ જાય. બરાબર. અહીંયા આકૃતિ જે દોરી એ કેટલામાં નંબરની કક્ષા થઈ? n બરાબર 1 તો પરિઘ બરાબર લેમ્ડા, n બરાબર 2 તો પરિઘ બરાબર 2 લેમ્ડા, 3 લેમ્ડા, 4 લેમ્ડા. આટલું અંતર એક લેમ્ડા જેટલું થયું. તો આવા કેટલા ભાગોમાં સમાયેલા છે? 4. લેમ્ડા આ બીજું તો આ ન્યુક્લિયસની આસપાસ આ કેટલામાં નંબરની કક્ષાની રજૂઆત આપણે આકૃતિમાં કરી છે? ચોથા. આની અંદર બીજી 3 કક્ષા આવે. આની અંદરની કક્ષા વિચારો ને તો એમાં આવા કેટલા ભાગ સમાશે? 3. એની અંદરની વિચારો કે આવા કેટલા ભાગ સમાશે? 2. સમજ્યા ભાગ? ગમે તે કક્ષામાં ઇલેક્ટ્રોન તરંગ ન હોય એવી કક્ષામાં જ હોય કે જે કક્ષાનો પરિઘ ઇલેક્ટ્રોન તરંગની દ્વિબ્રોગલી તરંગલંબાઈના પૂર્ણ ગુણાંકમાં. અહીંયા કોઈ અપૂર્ણાંક આંકડો આવી શકતો નથી. આ શક્ય કક્ષાઓ માટેની ક્વોન્ટમ શરત છે તરંગ સ્વભાવને અનુરૂપ. બરાબર. હવે લેમ્ડા એટલે ઇલેક્ટ્રોનની દ્વિબ્રોગલી તરંગલંબાઈ. આ સૂત્ર આપણે અહીંયા મૂકીએ તો આપણે આ ક્વોન્ટાઇઝેશન કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન એ મેળવી શકીએ છીએ. ખાલી આટલું વાત છે બાકી. હવે કે જ્યાં લેમ્ડા બરાબર h/mv દ્વિબ્રોગલી તરંગલંબાઈ ઇલેક્ટ્રોનની દ્વિબ્રોગલી તરંગલંબાઈ. બરાબર. તો મૂકી દો આમાં જો તો 2πr બરાબર n h/mv લેમ્ડાના સ્થાન. બરાબર. તો હવે લેમ્ડાના સ્થાને h/mv મૂક્યું તો mv ને અહીંયા અંશમાં લઈ લો, 2π આમ છેદમાં લઈ જાઓ તો શું થાય? mvr બરાબર nh/2π. તો આ જ બોર અધિકાર છે. આ જ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન સૂચવે છે. બોરે તો એમને તર્ક કર્યો તો દ્વિબ્રોગલીએ તર્ક જ કર્યો જો કે પહેલા તો, પણ દ્વિબ્રોગલીનો તર્ક અને બોરનો તર્ક બંધ બેસતો આવ્યો કહેવાય. તમે દ્વિબ્રોગલી તરંગલંબાઈ ના સૂત્રનો ઉપયોગ આ ક્વોન્ટમ શરતમાં કરી અને બોર અધિકારનું પરિણામ પણ મેળવી શકો. ટૂંકમાં દ્વિબ્રોગલી ની જે પરિકલ્પના છે એ અને બોરનો અધિકાર બધું આ મળતું આવતું ધીમે ધીમે. બરાબર. આ બધી વાત છે ને એ આધુનિક ભૌતિક વિજ્ઞાન અનુસારની વાત છે જે જેમાં રાશિઓ ક્વોન્ટાઇઝ હોય છે, અસતત હોય છે. હા, જે બોર અધિકાર અથવા તો જે કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન સૂચવે છે.
બરાબર? તમને પણ નાના પ્રશ્નો હોય જો એક જ મિનિટ જો અહીંયા આ રીતે તમને આકૃતિ આપી દીધી છે, આ રીતે આકૃતિ આપી દીધી. ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ તેમજ બોરની ક્વોન્ટમ શરત મુજબ આકૃતિમાં ઇલેક્ટ્રોનની કેટલામા નંબરની કક્ષા દર્શાવેલ છે? 5મા નંબરની. તો અહીંયાથી એકાદું બીજું શરૂઆત ગણી લો. લેમ્બડા એક શૃંગ એક ગોળ લેમ્બડા તરંગ લંબાઈ લેમ્બડા. આ બીજું લેમ્બડા, આ ત્રીજું લેમ્બડા, ચોથું લેમ્બડા, પાંચમું લેમ્બડા. કેટલા લેમ્બડા? 5 લેમ્બડા એટલે કેટલામી કક્ષા? 5. સમજે વાત? અને આવું આપ્યું જો અહીં ધ્યાન આવું આપ્યું. અહીંયા પૂરું કર્યું, અહીંથી શરૂઆત હતી ને અહીંયા પૂરું થયું. આ બીજું આજે અહીંયા પૂરું થતું હતું ને એની જગ્યાએ અહીંયા થયું. ના અવગણ્ય નથી. આટલી કક્ષા કાપીને ભેગી કરી શકાતી નથી. ટૂંકમાં આવું શક્ય નથી. કહેવાનો કેવો છે કે આ તો અપૂર્ણાંક મૂલ્ય થયું લેમ્બડા, આટલું થોડું વધારાયું કે આટલું ઓછું થયું. સમજો વાત ને? અહીંયા n અપૂર્ણાંક હોઈ શકે નહીં. આવા લેમ્બડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા એક સમય, બે સમય, 3 સમય, 4 સમય, 5 સમય, 6, 7 એ રીતે પૂર્ણાંક સંખ્યામાં જ લેમ્બડા તરંગ લંબાઈ અહીંયા સમાય. પણ અઢી તરંગ આવે કે 3.5 તરંગ આવે એવું શક્ય નથી. એવી કક્ષા ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનની હોતી નથી કે જેમાં એની તરંગ લંબાઈના અપૂર્ણાંક મૂલ્યો પરિપર સમાય. પૂર્ણાંક મૂલ્યો આવે એવી કક્ષા જ શક્ય હોય છે. બરાબર? આ ધ્યાનમાં રાખો.